તાપી જિલ્લાના બુહારી ગામના 50 મુસાફરો રાજસ્થાનમાં ફસાયા છે। હરિદ્વાર જઈ રહેલા મુસાફરોની બસ રાજસ્થાનના શિમુમાં ડિટેન કરવામાં આવી। રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બેરવા આરટીઓને સાથે રાખી ચેકિંગ કરી રહ્યા હતા। આરટીઓના નિયમોનું પાલન ન હોવાનું કહીને ડેપ્યુટી સીએમની હાજરીમાં બસ ડિટેન કરવામાં આવી। એક્ઝિટ વિન્ડો તેમજ બસની જે ચેસીસ ટૂંકી કરવામાં આવી હોવાનું કારણ દર્શાવાયું છે। પ્રવાસીઓ બારડોલીની પંડ્યા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં ગયા હતા। અન્ય બસની વ્યવસ્થા કરીને તમામ પ્રવાસીઓને જયપુર લઈ જવાયા। हाईवे पे से डेप्यूटी सीएम का काफिला रहा था, हमको उन्होंने सीज करके चले गए। सब कुछ वीडियो डाल दिया, उन्होंने उनके अकाउंट पे वीडियो डाल दिया और उन्हें वाहवाही बटोर ली और अब हमको सीज करके चले गए। पूरी बस लीगल है, फिर भी हमको सीज करके चले गए हैं। इधर खड़े हैं हम, कब से 3 बजे से खड़े हैं। 3 कलाक से यहाँ पे कोई भी नहीं है, ना पूरी कौड़ी के यहाँ पे एक आदमी भी नहीं खड़ा है, ना पुलिस है ना कोई हेल्प है, कोई भी नहीं। सब कुछ ताला लगा के चले गए, ना टॉयलेट है ना बाथरूम है, कुछ भी नहीं है। अब हम यहाँ से क्या करें, क्या करेंगे? अब हम डिप्यूटी सीएम प्रेमचंद बेरवा वो हमको सीज करके चले गए हैं। यहाँ पे हम इतने सारे लोग हैं, हमारी बस पूरी लीगल है, कागजात है, लाइसेंस है ड्राइवर के पास, सब कुछ है, फिर भी वो सीज करके चले गए हैं। यहाँ पे आरटीओ ऑफिस में कोई भी नहीं है, एक आदमी भी नहीं है, ना पुलिस है, ना वुमेन्स हेल्पलाइन मदद करे, ना पुलिस। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, બુહારી ગામના 50 મુસાફરો રાજસ્થાનમાં ફસાયા છે, શું વિગત? ચોક્કસ વાલોડ તાલુકાના બુહારી ગામના 50 થી વધુ યાત્રીઓ રાજસ્થાન તેમજ ઉત્તર ભારતના પ્રવાસ માટે પંડ્યા ટ્રાવેલ્સ બારડોલીની જે સ્લીપર કોચમાં બસ જઈ રહ્યા હતા તે દરમિયાન ગત રાત્રિ દરમિયાન આ લોકોની બસને રાજસ્થાનના ચોમુ નજીક અટકાવવામાં આવી હતી। રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બેરવા સ્થાનિક આરટીઓને સાથે રાખીને જયારે ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ બસમાં આરટીઓના નોર્મ્સ મુજબ બસની ચેસીસ ટૂંકી કરવામાં આવી હતી તેમજ એક્ઝિટ વિન્ડો નહીં હોવાનું કારણ દર્શાવીને આ બસને ડિટેન કરવામાં આવી છે। હાલ જે તમામ જે પ્રવાસીઓ છે તેને તો પંડ્યા ટ્રાવેલ્સના દ્વારા અન્ય બસમાં જયપુર સુધી શિફ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ જે રીતે બસને અટકાવવામાં આવી છે એનું કારણ એ રીતનું બતાવવામાં આવી રહ્યું છે કે અગાઉ જેસલમેર નજીક જે સ્લીપર કોચમાં બસમાં આગ લાગી હતી તેને કારણે 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો। તેને કારણે હાલ રાજસ્થાનમાં જે તમામ જે સ્લીપર કોચની બસો આજે જઈ રહી છે તેનું તમામ બસોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાનું હાલ તો યાત્રીએ જણાવ્યું હતું। જી બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર। તો બસ યાત્રી અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનું। શું સમગ્ર ઘટના શું બની હતી અને કેવા પ્રકારની ત્યાં તકલીફો પડી રહી છે? હા મેડમ, અમે સુરતથી ફરવા ગયા છે, બારડોલીથી। સુરત જિલ્લાનું બારડોલી આપણી સિટી છે ને, ત્યાંથી આપણે હરિદ્વાર પ્રવાસ ત્યાં ગોકુળ, મથુરા, વૃંદાવન, જયપુર, ઉદયપુર એમ ફરવા ગયા છે દિવાળીમાં। તો આપણી બસ ખાટુ શ્યામના દર્શન કરીને જયપુર આવતી હતી ત્યારે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ છે ને તમે આપણી ગાડી સીઝ કરી છે, મતલબ જપ્ત કરી છે। ગાડી કયા કારણોસર સીઝ કરવામાં આવી છે? ગાડી એવી કારણ કહી છે કે એ લોકોના ગાડીમાં ઇમરજન્સી એક્ઝિટ 2 લગાવેલા છે, તો ઇમરજન્સી એક્ઝિટ પાસે તમે સીટ બનાવી છે બેસવા માટે, તો તે સીટ ઇનલીગલ છે એવું કહીને જપ્ત કરી છે ગાડી। બિલકુલ, અલ્પેશભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આભાર।